ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ પ્રશાસન એલર્ટ થઈ ચૂક્યું છે। જન્માષ્ટમીમાં યોજાતા લોકમેળાને લઈને લોકમેળા અમલીકરણ સમિતિએ કેટલાક મહત્વના નિર્ણય લીધા। લોકમેળાનું વીમા કવચ 5 કરોડથી વધારીને 7.5 કરોડ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, લોકમેળા દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર્સની સંખ્યા 3ને બદલે 5 કરવાનો નિર્ણય કરાયો છે। લોકમેળાનો એન્ટ્રી ગેટ પણ રાત્રે 11:30 વાગ્યે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ લોકમેળા દરમિયાન સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી સ્ટાફની સંખ્યા 100થી વધારી 125 કરવામાં આવી છે। લોકમેળાનું વીમા કવચ 5 કરોડથી વધારીને 7.5 કરોડ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, લોકમેળા દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર્સની સંખ્યા 3ને બદલે 5 કરવાનો નિર્ણય કરાયો છે। લોકમેળાનો એન્ટ્રી ગેટ પણ રાત્રે 11:30 વાગ્યે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ લોકમેળા દરમિયાન સુરક્ષામાં તૈનાત સિક્યુરિટી સ્ટાફની સંખ્યા 100થી વધારી 125 કરવામાં આવી છે।